ફરી એકવાર ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સૌથી મહત્વપૂર્ણ સવાલ તૈયાર કરવાનો છે કે ધાતુઓ અને અધાતુઓ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો આની માટે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે કેટલી ધાતુ અને અધાતુ લઈશું અને તેનું છે એ ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરશું, જેનાથી આપણને ખબર પડશે કે એમની વચ્ચે છે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા થાય છે. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો બે રીતે થાય છે, કાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અને કાં ઇલેક્ટ્રોનની આપલેથી. ઇલેક્ટ્રોનની ભાગીદારી હજુ આપણે શીખ્યા નથી, એ પ્રકરણ નંબર 4 માં શીખવાનું છે. અહીંયા આપણે ઇલેક્ટ્રોનની આપલેથી છે એ ધાતુ અને અધાતુ વચ્ચે પ્રક્રિયા કરાવવાની છે. તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે એક છે એ ધાતુ લઈએ. દાખલા તરીકે સોડિયમ. બરોબર. હવે તો કે સોડિયમની છે ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે, એ છે 2, 8 અને 1. તો આપણે છે સોડિયમનો છે તે તત્વનો પરમાણુ દોરવાનો પ્રયત્ન કરીએ તો આ એનો પરમાણુ કેન્દ્ર કે જેમાં પ્રોટોન રહેલા હોય છે. આ પહેલી કક્ષા, એમાં 2 ઇલેક્ટ્રોન હશે. બીજી કક્ષા 8 ઇલેક્ટ્રોન હશે. અને આ ત્રીજી કક્ષા કે જેમાં 1 ઇલેક્ટ્રોન હશે. તો વિદ્યાર્થી મિત્રો, સોડિયમનો પરમાણુ ક્રમાંક છે કે 11 છે. યાને કે એની પાસે પ્રોટોન પરમાણુ કેન્દ્રમાં છે એ 11 હશે અને ઇલેક્ટ્રોન પણ 11 હશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો આને છે એ સ્થાયી થવું હોય, યાને કે આગળ રાસાયણિક પ્રક્રિયા ન કરવી હોય, સાવ સ્થિર થઈ જવું હોય, તો છે એને બાહ્યતમ કક્ષામાંનો આ 1 ઇલેક્ટ્રોન છે એ ગુમાવવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, સોડિયમનો આગ્રહ કેવો હશે કે બહારની કક્ષામાં છે એ જે ઇલેક્ટ્રોન છે એ હું જો ગુમાવી દઈશ તો અહીંયા જો મારી છે અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. મારી કે અને એલ કક્ષામાં છે 8 ઇલેક્ટ્રોન છે, એટલે હવે હું કોઈને દઈશ નહીં અને હવે હું કોઈની પાસેથી લઈશ નહીં, સ્થિર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સોડિયમનો આગ્રહ કેવો હોય છે, જો એની પાસે 2, 8 અને 1 આવી ઇલેક્ટ્રોન રચના છે. તો એ શું કરશે, 1 ઇલેક્ટ્રોન દઈ દેશે. ચાલો, એટલે 1 ઇલેક્ટ્રોન આપણે છૂટો લખીએ. હવે વિદ્યાર્થી મિત્રો જોવો તો એની પાસે ઇલેક્ટ્રોન કેટલા રહ્યા, તો કે આવી રીતે રહ્યા. છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન દઈ દીધો, તો ચાલો અહીંયા -1 કરી નાખીએ. બરોબર, 1 દઈ દીધું. તો ઇલેક્ટ્રોન રહ્યા 10, પ્રોટોન રહ્યા 11, એટલે +1 જેટલો છે એ ધન વીજભારી થઈ જશે. તો હવે આને છે આપણે પરમાણુ કહી શકીએ નહીં, કારણ કે પરમાણુ તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. એટલે આ સોડિયમ બની ગયો આયન, જેને આપણે કહીશું ધન આયન. બરોબર. ઈ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે ક્લોરીન નું ઉદાહરણ લઈએ. ચાલો, તો આ આટલું છે એ તમે લખી નાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, આવું નવું તમને છે ક્લોરીન ની સમજાવું છું ને પછી સમજાવીશ કે ધાતુ અને અધાતુ વચ્ચે છે એક્ચ્યુઅલમાં કેવી રીતે પ્રક્રિયા થતી હોય છે. ચાલો, હવે આપણે લઈએ ક્લોરીન નું ઉદાહરણ. અને વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં પણ જોઈ ગયા હતા કે ધાતુ કોને કેવી, તો કે જે પરમાણુઓની છે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હંમેશા પડ્યા રહેતા હોય દેવા માટે, એ દઈ અને સરળતાથી છે ધન આયનમાં રૂપાંતર પામી શકતા હોય ને ધાતુ કહેવાય. તો એ રીતે પણ આપણે અહીંયા સોડિયમ ધાતુ છે એ કહી શકીએ છીએ. હવે આપણે ક્લોરીન નું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ક્લોરીન છે એનો પરમાણુ ક્રમાંક છે 17 છે. ચાલો, ઇલેક્ટ્રોન રચના છે એ દોરીએ. પરમાણુ કેન્દ્ર, પહેલી કક્ષા જેને કે કક્ષા કહેવાય, 2 ઇલેક્ટ્રોન સમાશે. અહીંયા 8 સમાશે, 1, 2, 3, 4, 5, 6, 7, 8. હજી બીજા 7 સમાડવાના છે.
1 2 3 4 5 6 અને 7. તો જો વિદ્યાર્થી મિત્રો આને સ્થિર થવું હોય તો બિચારાને 1 ઇલેક્ટ્રોન ઘટે છે, કા 7 ગુમાવવા પડે. પણ મેં તમને કીધું 7 ગુમાવે તો ધન વીજભાર છે એ પરમાણુ કેન્દ્રમાં ખૂબ વધી જાય અને ઋણ વીજભાર બહાર ઓછો થઈ જાય. એટલે છે પરમાણુ અસ્થિર થઈ જાય, કારણ કે ધન વીજભાર છે કેન્દ્રમાં ખૂબ વધી જાય એટલે આ કક્ષાઓને છે એ પ્રબળતાથી આકર્ષવા માંડે તો પરમાણુ અસ્થિર થઈ જાય. એટલે પરાણે અહીંયા છે અને 1 ઇલેક્ટ્રોન છે એ લેવો પડશે. જો એ 1 ઇલેક્ટ્રોન લઈ લેશે તો આગળ ઉપર છે એ પ્રક્રિયા કરશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ ક્લોરીનનો નમૂનો છે. ક્લોરીન પાસે પ્રોટોનની સંખ્યા ગણો 17, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો 17. પણ જો એની પાસે 1 ઇલેક્ટ્રોન આવી જાય વિદ્યાર્થી મિત્રો તો છે એની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. જે 12ની કક્ષા છે આ K, આ પછી આવે K, L અને M. તો એની M કક્ષા છે આખી ભરાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરશે ક્લોરીન? ચાલો લખો 2 8 7. બરોબર. હવે કોકની પાસેથી વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન માંગશે. ચાલો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? જો 1 ઇલેક્ટ્રોન ઘટતો તો કોકનો લઈ આવ્યો તો ઇલેક્ટ્રોન 1 જેટલો વધી ગયો. હવે છે તમે જુઓ તો આ પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે નહીં, કારણ કે આમાં એકમ છે ઋણ વીજભાર વધારે છે એટલે આ બનશે ઋણ 2 8 8. આને કહીએ આપણે ઋણ. અને તમને ખબર છે જે તત્વના પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયનમાં રૂપાંતર થઈ શકતા હોય એને જ આપણે છે અધાતુઓ કહીએ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા થાય છે. પણ હવે આમાં છે વાસ્તવિક રીતે છે એ બન્યું શું એ હું તમને જણાવી દઉં. કેવી રીતે ધાતુઓ અને અધાતુઓ છે એકબીજા સાથે પ્રક્રિયા કરશે. તો ફરીથી આપણે સોડિયમ અને ક્લોરીન નું મોડેલ દોરીએ એટલે તમને ખ્યાલ આવે. ચાલો પહેલા દોરીએ સોડિયમ 1 2 1 2 3 4 5 6 7 8 અને આ બાહ્યતમ કક્ષામાં 1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સોડિયમ પરમાણુ ક્રમાંક 11, ધેટ મીન્સ પ્રોટોનની સંખ્યા 11, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11. ચાલો આ બાજુ દોરીએ આપણે ક્લોરીન. હવે વિદ્યાર્થી મિત્રો થશે શું કે જ્યારે છે એ સોડિયમ અને ક્લોરીન એકબીજા સાથે આંતરક્રિયા કરશે ત્યારે આ છે એ ઇલેક્ટ્રોન છે એ સોડિયમ ક્લોરીન ને આપી દેશે. ચાલો પરિણામે બન્યું શું વિદ્યાર્થી મિત્રો? જો આની બાહ્યતમ કક્ષા છે એ ખાલી થઈ ગઈ. જો આ K કક્ષા આખી ભરેલી, L કક્ષા આખી ભરેલી, એટલે આગળ જતા 1 ઇલેક્ટ્રોન આપી દે તો આ છે એ સ્થિર થઈ ગયો. હવે આગળ જતા પ્રક્રિયા કરવી પડે નહીં, કારણ કે બાહ્યતમ કક્ષા ખાલી થઈ. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો K કક્ષા, L કક્ષા, M કક્ષા આખી ભરાઈ ગઈ એટલે આગળ ઉપર જતા આ પણ છે હવે સ્થિર થઈ ગયો. હવે પ્રક્રિયા કરશે નહીં. પણ અહીંયા બન્યું કેવું વિદ્યાર્થી મિત્રો? ક્લોરીન પરમાણુ ક્રમાંક છે 17, ધેટ મીન્સ પ્રોટોનની સંખ્યા 17, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 17. પણ હવે તમે નવી ગણતરી જોવો, આને 1 ઇલેક્ટ્રોન આને આપી દીધો તો અહીંયા 1 ઇલેક્ટ્રોન ઘટાડી દઈએ. ચાલો અહીંયા 1 ઇલેક્ટ્રોન વધારી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ હવે છે આને તમે પરમાણુ ન કહી શકો, કારણ કે આપણને ખબર છે કે જો પરમાણુ ઇલેક્ટ્રોનની આપ-લે કરે તો એ આયનમાં રૂપાંતર પામી જાય. કારણ કે જો આની પાસે હવે છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે નહીં, ધન વીજભાર 11 જેટલો છે, ઋણ વીજભાર 10 જેટલો છે. એટલે આ છે વિદ્યાર્થી મિત્રો
એ ધન વીજભારિત થઈ જશે +1 જેટલો કેટલો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તો આને પણ હવે પરમાણુ ન કહી શકાય પરમાણુ તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય પણ જો પ્રોટોન થઈ ગયા 17 ઇલેક્ટ્રોન થઈ ગયા 18 એટલે આ પણ શું થઈ જશે ઋણ આયન થઈ જશે Cl કેટલો -1 પણ આ પ્લસ અને માઈનસ વચ્ચે વિદ્યાર્થી મિત્રો છે એક પ્રકારનું આકર્ષણ ઉદ્ભવે છે તમને ખબર છે ઓપોઝિટ એટ્રેક્ટ્સ તો જો હવે આ ધન અને ઋણ આયન વચ્ચે શું થશે એક પ્રકારનું આકર્ષણ બળ થશે અને આ બે છે કંઈક નવું બનાવી લેશે હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો બે કે તેથી વધુ તત્વો છે તે રાસાયણિક પ્રક્રિયાથી જોડાઈને શું બનાવી લેશે તો આ એક નવું સંયોજન બની ગયું વિદ્યાર્થી મિત્રો હવે તમે છે આ પદાર્થ છે એનું અવલોકન કરશો ને તો આમાં તમને છે તે Na ના પણ પરમાણુઓ જોવા મળશે બરોબર છે સાથે તમને છે આમાં Cl ના પણ પરમાણુ અને આ છે વિદ્યાર્થી મિત્રો એ રાસાયણિક બંધથી છે એકબીજા સાથે જોડાયેલા હશે એટલે આ કંઈક નવું બની ગયું એને આપણે છે એ સંયોજન કહી શકીએ સોડિયમ તત્વ હતું ક્લોરીન તત્વ હતું પણ એમની વચ્ચે કંઈક છે ઇલેક્ટ્રોનની આપલે થઈ અને જે રાસાયણિક પ્રક્રિયા થઈ એને કંઈક નવું બનાવ્યું હવે એને સોડિયમ ક્લોરાઇડ નામનું આપણે સંયોજન કહી શકીએ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે ધાતુ અને અધાતુ વચ્ચે ખૂબ સરળથી પ્રક્રિયા થતી હોય છે કારણ કે તમે જાણો છો કે ધાતુ પાસે હંમેશા બાહ્યતમ કક્ષામાં છે ઇલેક્ટ્રોન દેવા માટે પડેલા હોય છે એવી જ રીતે છે અધાતુને હંમેશા છે બાહ્યતમ કક્ષા ભરવા માટે ઇલેક્ટ્રોનની જરૂર હોય છે એટલે ધાતુ અને અધાતુઓ છે એકબીજા સાથે ખૂબ સરળતાથી આવી રીતે પ્રક્રિયા કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે છે લખાણ લખી નાખીએ બરોબર છે ચાલો વિદ્યાર્થી મિત્રો તો આને છે આખું આપણે શાબ્દિક સ્વરૂપ આપવાનું છે તો સૌ પહેલા લખીએ સોડિયમ અને એની ઇલેક્ટ્રોન રચના સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે બરોબર એટલે એની બાહ્યતમ કક્ષામાં છે એ એક ઇલેક્ટ્રોન આવેલો છે તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો લખીએ બરોબર છે સોડિયમ કક્ષા પહેલા કઈ આવે K કક્ષા આવે પછી આવે L કક્ષા આવે M કક્ષા આવે N કક્ષા આવે ચાલો અહીંયા બે ઇલેક્ટ્રોન અહીંયા 8 અહીંયા 1 સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે એ 2 8 1 છે અર્થાત તેની M કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવેલ છે જો આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો વિદ્યાર્થી મિત્રો છે એની બાહ્યતમ કક્ષા થઈ જાય L અને એમાં 8 ઇલેક્ટ્રોન છે એટલે એ સ્થિર છે તો આગળ ઉપર એને રાસાયણિક પ્રક્રિયા કરવી પડે નહીં તો આપણે લખીએ જો તે M કક્ષામાંનો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો તેની L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તે સ્થિર થઈ શકે પણ જો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે વિદ્યાર્થી મિત્રો તો એની પાસે છે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 10 પ્રોટોન છે પરમાણુ કેન્દ્રમાં રહેશે 11 એટલે એક જેટલો છે ધન વીજભારિત થશે એકમ ધન વીજભારિત થશે તો એ પણ લખી નાખીએ પરંતુ એક ઇલેક્ટ્રોન ગુમાવતા
ઇલેક્ટ્રોનની સંખ્યા કક્ષાઓમાં એટલે ત્રણેય કક્ષા આવી ગઈ 10 થશે જ્યારે પરમાણુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 11 થશે તેથી સોડિયમ Na+1 બરોબર છે આયનમાં રૂપાંતર પામશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો સોડિયમ શું કરશે એ તો આપણને ખબર પડી ગઈ। હવે બીજી બાજુ છે ક્લોરીન નું જ આવું લખાણ લખવાનું છે, તો ચાલો એનું લખાણ શરૂ કરી દઈએ। અહીંયા લખી નાખીએ ક્લોરીન। ચાલો K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 8 અને M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા કરી નાખીએ 7। અર્થાત તેની M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલ છે, એની બદલે અહીંયા કરી નાખીએ 7। જો તે 1 ઇલેક્ટ્રોન મેળવે તો તેની M કક્ષા શું થઈ જાય? ભરાઈ જાય, એટલે આગળ ઉપર રાસાયણિક પ્રક્રિયા કરવી પડે નહીં। એ લખી નાખીએ। જો તે 1 ઇલેક્ટ્રોન મેળવે તો તેની M કક્ષા માં 8 ઇલેક્ટ્રોન થતા તે સ્થિર અથવા સ્થાયી બને, પરંતુ આમ થતા કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 18 જ્યારે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 17 બને। તેથી ક્લોરીન 1 જેટલો ઋણ વીજભાર પ્રાપ્ત કરશે। બરોબર, તો આવું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો। હવે તો કે આને પણ સમીકરણની દ્રષ્ટિએ તો દર્શાવવું ને આપણે, તો વિદ્યાર્થી મિત્રો આને સમીકરણને રીતે દર્શાવવાની એક છે અનોખી રીત છે, એ તમને દેખાડી દઉં છું કેવી રીતે છે। આને સમીકરણની રીતે તમે સોડિયમ અને ક્લોરીન છે એને દર્શાવી શકશો। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પહેલા છે એ જે ધાતુ અધાતુ સાથે પ્રક્રિયા કરતી હોય છે એ લખવાની હોય છે। અહીંયા આપણે લીધી છે ધાતુ સોડિયમ, નીચે એની છે ઇલેક્ટ્રોન રચના લખવાની છે 2 8 1। હવે તમને ખબર છે સોડિયમ શું કરવાનો છે, તો કે સ્થિર થવા માટે, સ્થાયી થવા માટે છે એ 1 ઇલેક્ટ્રોન નું દાન કરશે। તો 1 ઇલેક્ટ્રોન છૂટો લખવાનો, બરોબર। આ ઇલેક્ટ્રોન એને વેચવા કાઢ્યો છે એનો મતલબ છે। પણ હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે સોડિયમ પાસે છે પરમાણુ કેન્દ્રમાં તો 11 જ પ્રોટોન રહેશે, ઇલેક્ટ્રોન થઈ ગયા 10, એટલે +1 જેટલો એ ધન વીજભાર પ્રાપ્ત કરશે। ચાલો ક્લોરીન ના કિસ્સામાં શું થશે વિદ્યાર્થી મિત્રો? ચાલો તો લખો ક્લોરીન, ઇલેક્ટ્રોન રચના 2 8 7। 1 ઇલેક્ટ્રોન જો મળી જાય, બરોબર છે, તો એની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય, આગળ જતા પ્રક્રિયા ન કરે તો કાઈ નહીં, 1 પ્રાપ્ત કરશે। પણ હવે જો 1 ઇલેક્ટ્રોન મેળવશે 2 8 8 Cl-, બરોબર છે, તો આ ઋણ આયન બની જશે। તો અહીંયા લખીએ આ સોડિયમ
એમાંથી બની ગયો ધન આયન, આ તો ક્લોરીન, એમાંથી બની ગયો ઋણ આયન. હવે તો કે છે આ બંને વચ્ચેની છે એ રાસાયણિક પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આ રીતે દર્શાવાય છે. હંમેશા માત્ર છે બાહ્યતમ કક્ષાના છે ઇલેક્ટ્રોન જ દર્શાવવાના છે. સોડિયમ પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, એને લખી અને ઉપર હું છે આ એક ટપકું દેખાડીશ. આ એક ટપકું શું સૂચવે છે વિદ્યાર્થી મિત્રો? કે સોડિયમ પાસે બાહ્યતમ કક્ષામાં છે એ 1 ઇલેક્ટ્રોન છે. હવે વિદ્યાર્થી મિત્રો ક્લોરીન ને દેખાડવાના. ક્લોરીન ના 7 છે, કોઈ દેખાડવાના ભલે 7 હોય. ચાલો તો વચ્ચે પ્લસ ની નિશાની કરી નાખો. બરોબર. ચાલો હવે તો કે ટપકા વડે દેખાડીશ ને ઇલેક્ટ્રોન, ચોકડી વડે દેખાડીશ. બરોબર છે? એટલે ખબર પડે આ અધાતુના છે, આ ધાતુના છે. ચાલો કેટલા છે? 7 દેખાડો. 1 2 3 4 5 6 અને 7. હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે શું થશે? તો કે છે આ સોડિયમ એનો 1 ઇલેક્ટ્રોન ક્લોરીન ને આપી દેશે. કાંઈ વાંધો નહીં, અહીંયા ઈ દેખાડો. પણ જો સોડિયમ ક્લોરીન ને 1 ઇલેક્ટ્રોન આપી દેશે વિદ્યાર્થી મિત્રો, તો ઈ થઈ જશે +1 જેટલો ધન વીજભાર. ચાલો હવે ફાઇનલી આ ઇલેક્ટ્રોન કોની પાસે આવી ગયો? ક્લોરીન પાસે. તો દેખાડો કે આપ્યો છે. ચાલો ચાલો હવે અહીંયા હું છે 1 ઇલેક્ટ્રોન જો વિદ્યાર્થી મિત્રો એ ટપકાની મદદથી દેખાડીશ કે આ મેં આપ્યો છે. જોવો તો 8 થઈ ગયા. બરોબર છે? આ ટપકા વાળો છે એ સોડિયમ નો છે, બાકી 7 તો એની પાસે હતા. પણ હવે તમને ખબર છે કે ક્લોરીન છે એ કેવું થઈ જશે? ઋણ વીજભારિત થઈ જશે. +1 -1 કેન્સલ વિદ્યાર્થી મિત્રો. એટલે જુઓ નવું સંયોજન કાંઈક છે એ આવું બન્યું. બરોબર છે? કારણ કે જો નવું સંયોજન જે બન્યું એ +1 જેટલું જ ધન વીજભારિત છે, તો છે -1 જેટલું જ ઋણ વીજભારિત છે. એટલે જો મારી પાસે વિદ્યાર્થી મિત્રો 5 રૂપિયા હોય ખીચામાં, તો જો +5 રૂપિયા છે, પણ 5 પૈસામાં માંગતું હોય તો મારે એને દઈ દેવા પડે. એટલે મારા ખીચામાં કાંઈ નથી. એટલે જો વિદ્યાર્થી મિત્રો વીજભારની દ્રષ્ટિએ આ તટસ્થ સંયોજન બન્યું. કારણ કે જેટલા અંદર ધન આયનો એટલા જ ઋણ આયનો છે. પણ લખવાની વિધિ કાંઈક આવી છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ખાલી દેખાડવાનો. જો સોડિયમ પાસે 1 હતો તો 1 દેખાડ્યો. આની પાસે છે એ 7 હતા તો 7 દેખાડ્યો. પછી તો તમને ખબર છે કે આ એની અષ્ટક રચના છે. બરોબર છે? એ ખાલી કરી નાખશે. છેલ્લી છે તો છે ઈ એની છે કે m કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન આપી દેશે. તો જો આપેલું દેખાય. બરોબર? આ લઈ લેશે એની m કક્ષા ભરવા માટે. તો જો આની બાજુમાં દેખાડ્યું. તો આવી રીતે છે વિદ્યાર્થી મિત્રો આખી તમારે રચના દેખાડવાની છે. ચાલો નામ લખી નાખીએ. સોડિયમ ક્લોરીન આ બની ગયું સોડિયમ ક્લોરાઇડ. પણ જો વિદ્યાર્થી મિત્રો આ એક નવું સંયોજન બન્યું છે એટલે આનું તો થોડા વખાણ કરવા પડશે. ચાલો હજી આવું નવું એક તમને છે બીજું ઉદાહરણ આપી દઉં. બરોબર છે? અને ત્રીજું તમારે જાતે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એક આવું બીજું ઉદાહરણ લઈએ. આ વખતે આપણે છે એ મેગ્નેશિયમ લઈએ. ચાલો મેગ્નેશિયમ નો પરમાણુ ક્રમાંક 12 છે. ઇલેક્ટ્રોન રચના તો કે ભાઈ પહેલી કક્ષામાં 2, બીજામાં 8, ત્રીજામાં 2 સમૂહ. હવે તમને ખબર છે કે મેગ્નેશિયમ શું કરશે? તો કે છે એની બાહ્યતમ કક્ષાના આ 2 ઇલેક્ટ્રોન કોકને આપી દેશે. એટલે જો હવે છે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેશે. એટલે હવે કોઈને દેવાય ન પડે ને કોઈની પાસે લેવાય ન પડે. બરોબર? સ્થાયી થઈ જશે. ચાલો Mg+2
અને 2 ઇલેક્ટ્રોન વેચવાના છે બરોબર અહીંયા લખો 2,8 વિદ્યાર્થી મિત્રો અહીંયા હતું આ મેગ્નેશિયમ અહીંયાથી બી ધન આવ્યું ચાલો હવે પાછી મારે આની પણ છે ક્લોરીન સાથે પ્રક્રિયા કરવી છે જો ક્લોરીનની પરમાણુ ક્રમાંક 17 that means 2 8 અને 7 હવે તો કે છે આ કોકની પાસે માર્ક છે 1 ઇલેક્ટ્રોન એટલે થઈ જાય 2 8 8 આગળ ઉપર કોઈની સાથે રાસાયણિક પ્રક્રિયા કરવી નહીં ચાલો અહીંયા લખીએ ક્લોરીન અહીંયા લખીએ બ્રોમાઇન હવે તમને એમ થશે કે આની વચ્ચે થોડી પ્રક્રિયા થઈ છે અહીંયા તો છે આની પાસે 2 ઇલેક્ટ્રોન વેચવા કાઢ્યા છે અને આને જોઈએ છે એક જ કાંઈ વાંધો નહીં આવા 2 ગોતી આવી મારીને બરોબર છે બેયને એક એક આપી દઈએ તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો હું 2 વડે ગુણી દઉં હવે જુઓ તો અહીંયા 2 વડે ગુણવું પડે અહીંયા 2 વડે ગુણવું જુઓ તો હવે 2 ગોતવા જરૂરી થોડું છે કે એક જ ભિખારીને બધું દાન કરી દેવાય 10 રૂપિયાની નોટ એક જ ભિખારીને આપી દઈએ બરોબર 2 ભિખારીને 5 5 આપી તો ચાલો હવે અહીંયા લખી આગળ શું પ્રક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો આવું દોરીને તમારે છે ત્રીજી પ્રક્રિયા જાતે કરવાની છે બરોબર છે હોમવર્ક ની અંદર આપું છું ચાલો આ હજુ સમજાવી દઉં છું ચાલો હવે મેગ્નેશિયમ શું થશે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા એટલા દોરવાના ચાલો એટલા ટપકા કરું છું 2 હવે તો મેં તમને કીધું એમ 2 ક્લોરીન ગોતીને લાવો ચાલો પહેલો ક્લોરીન બીજો ક્લોરીન ચાલો આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 7 દોરો સાથે 7 ચાલો અહીંયા 7 ચાલો હવે તમને ખબર છે શું થશે કે ભાઈ 1 ઇલેક્ટ્રોન આને મળશે 1 ઇલેક્ટ્રોન આને મળશે લખો એ પણ જો આને બિચારાને છે એના બધા ઇલેક્ટ્રોન વેરી દીધા એટલે હવે એની ઉપર દેખાડવાના નથી પણ એની ઉપર આપણે લખશું +2 જેટલો બરોબર ચાલો આની પાસે છે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા પણ હવે આને લખવાનું છે કેવી રીતે ખાસ વિદ્યાર્થી મિત્રો તો આમ ખોખું કરવાનું છે બરોબર માઈક્યા છે એટલે આવશે તો હું ચાલો માઈનસ ની નિશાની કેટલા ક્લોરીન લીધા છે 2 તો અહીંયા લખવાનું છે ટાંકીયામાં 2 ખોખાની બહાર કારણ કે 2 ક્લોરીન લીધા છે જો અહીંયા આવશે -1 જ તે બરોબર છે કારણ કે આમાં ક્લોરીન એક જ વાર દર્શાવવાનો છે પણ આ ખોખું કેટલી વાર છે 2 વાર એટલે ઓટોમેટિકલી તો થઈ ગયા ક્લોરીન 2 જ વખત ચાલો આ ખાસ લખતા શીખી જાજો વિદ્યાર્થી મિત્રો ચાલો ક્લોરીન હવે એના 7 ઇલેક્ટ્રોન તો બિચારાના હતા તે પોતાના જો વિદ્યાર્થી મિત્રો આ ખોખું 2 વખત છે કાઉન્ટ્સ કરી 2 વખત છે એટલે આ ક્લોરીન આપણે 2 જ વાર લખ્યા છે બરોબર છે ચાલો હવે તો કે કાઈ સોરી એ ઘટે છે અહીંયા એક છે એ આપેલો છે ઈ દેખાડી થઈ ગઈ આની અષ્ટક પૂર્ણ આની ખાલી તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે આયોનિક સંયોજનો બનતા હોય છે આને કહેવાય MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ તો આપણે નામ લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો આ છે મેગ્નેશિયમ આ છે ક્લોરીન આ બની ગયું મેગ્નેશિયમ ક્લોરાઇડ બરોબર છે સોડિયમ ક્લોરીન ઈ થઈ ગયું સોડિયમ ક્લોરાઇડ તો મેગ્નેશિયમ ક્લોરીન ઈ થઈ ગયું મેગ્નેશિયમ ક્લોરાઇડ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમારે એલ્યુમિનિયમ છે એની પ્રક્રિયા આવી દોરીને સરસ મજાની હોમવર્કમાં કરવાની છે હું તમને બધું એલ્યુમિનિયમ નું કહી દઉં છું ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાની છે કેટલા ક્લોરીન લેવા પડશે તમારે નક્કી કરવાનું છે ચાલો અને આ સાઈડ ખાસ લખતા હોવું જોઈએ ખોખામાં તો ચાલો આપણે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ તમારા મોટા ભાગના એલ્યુમિનિયમ નો પરમાણુ ક્રમાંક ખબર
ખબર હશે 13. ચાલો તો ઇલેક્ટ્રોન રચના પણ કહી દઉં છું. જો અહીં 2 8 3. અહીંયા ક્લોરીન કેટલા લેવાના છે ઈ તમારે નક્કી કરવાનું છે. બનશે શું ઈ તમારે નક્કી કરવાનું છે. ઓલા ચોકડા અને મીંડાની બધી વાળી છે સરસ મજાની છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવી અને રાસાયણિક પ્રક્રિયા સાથે કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એલ્યુમિનિયમ અને ક્લોરીન નું છે હું તમને આપું છું કેટલા ક્લોરીન લેવાના છે, બરોબર, ઈ પણ તમારે નક્કી કરવાનું છે. અહીંયા તમને ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે. ચાલો લખી દઈએ પણ આપણે. ચાલો પરમાણુ ક્રમાંક પણ કહી દઉં 17. હવે આની પ્રક્રિયા કેવી રીતે થાય, કેટલા ક્લોરીન લેવાના છે, અહીંયા શું લખવું ઈ તમારે જાતે આખું કરવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ કંઈક નવા સંયોજન બનાવ્યા એના વિશે થોડા વખાણ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર છે આપણે એક લીધી હતી ધાતુ, એક લીધી હતી અધાતુ. એની વચ્ચે છે ઇલેક્ટ્રોનની આપ-લે એટલે કે રાસાયણિક પ્રક્રિયા, અને નવું કંઈક છે એ બની ગયું. પણ એમાં બેયનો અંશ હતો. જો સોડિયમ લીધું હતું, ક્લોરીન લીધું હતું, બેયનો ભાગ હતો, એટલે છે નવું કંઈક સંયોજન બન્યું, એને નામ તો આપવું પડશે. તો આવા સંયોજનોને છે આયોનિક સંયોજનો કહેવાય છે. કારણ કે જો પરમાણુ છે એ ઇલેક્ટ્રોનની આપ-લે કરીને પહેલા આયનમાં રૂપાંતર પામ્યા, અને વિરુદ્ધ આયનો વચ્ચે શું થાય છે મારે તમને કહેવું પડે નહીં. એટલે છે આને આપણે નામ આપી દઈએ, એની વ્યાખ્યાયિત કરી દઈએ. તો ધાતુઓ અને અધાતુઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા જે સંયોજનો બનાવે છે તેને આયોનિક સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આને આયોનિક સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો શા માટે કહેવામાં આવે? તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં લીધા હતા બે તત્વો, બરોબર. તત્વોની અંદર છે એક સરખા પરમાણુ હોય, અને પરમાણુઓની પાસે સરખી સંખ્યામાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય. પરંતુ ઇલેક્ટ્રોનની આપ-લે થઈ એટલે આખું બંધારણ અસ્તવ્યસ્ત થઈ ગયું. કોકની પાસે હવે પ્રોટોન વધી ગયા પરમાણુ કેન્દ્રમાં, તો એ ધન વીજભાર થઈ ગયો. કોકે ઇલેક્ટ્રોન સ્વીકાર્યા તો એની પાસે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધી ગયા, તો એ ઋણ વીજભારિત થઈ ગયું. તો જો તમને ખબર છે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય, પણ એકવાર ઇલેક્ટ્રોનની આપ-લે કરે એટલે આયનમાં રૂપાંતર પામે, અને આવા આયનો એકબીજા સાથે છે એ આયોનિક બંધથી જોડાઈ ગયા, એટલે એને છે આયોનિક સંયોજનો કીધા. કારણ કે આયન બન્યા પણ બે વિરુદ્ધ છે એ વીજભાર વાળા બન્યા. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે સોડિયમ ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો, તો ક્લોરીન ઉપર છે નેગેટિવ ચાર્જ આવ્યો, અને આ બે છે એ જોડાઈ ગયા. તો એટલા માટે નામ આપ્યું છે વિદ્યુત સંયોજક સંયોજનો. જો પહેલા છે વિદ્યાર્થી મિત્રો સોડિયમ ઉપર કાંઈ નહોતું, કારણ કે એને ઇલેક્ટ્રોન નહોતો આવ્યો. ક્લોરીન ઉપર કાંઈ ચાર્જ નહોતો, કારણ કે જેટલા પ્રોટોન હતા એટલા જ ઇલેક્ટ્રોન હતા. આની પાસે જેટલા પ્રોટોન હતા એટલા જ ઇલેક્ટ્રોન હતા. પણ એક ઇલેક્ટ્રોન છે એ આને આપ્યો એટલે અહીંયાથી ગયું પોઝિટિવ ચાર્જ, અહીંયાથી ગયું નેગેટિવ ચાર્જ. તો જો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સંયોજક સંયોજન, કારણ કે ચાર્જ ક્રિએટ થયો પોઝિટિવ અને નેગેટિવ એટલે એકબીજા સાથે છે એ જોડાયેલા છે, બરોબર છે. તો આ ચાર્જ ક્રિએટ થવાથી જોડાણા એટલે છે વિદ્યુત સંયોજક સંયોજનો કીધું, અથવા આયનમાં રૂપાંતર પામીને એકબીજા સાથે જોડાણા એટલે આયોનિક સંયોજનો કીધું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવા આયોનિક સંયોજનો અથવા છે એ વિદ્યુત સંયોજક સંયોજનોના ગુણધર્મો છે એની ચર્ચા કરવાની છે. મોસ્ટ ટાઈમની છે, એક વખત તો તમારે છે આ લખવા જ પડશે, તો ખાસ આને પાકા કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. તો નવો સવાલ છે ખાસ,
ચાલો તો નવો સવાલ છે ખાસ આયોનિક સંયોજનો અથવા બીજું નામ શું છે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સંયોજક સંયોજનો ના ગુણધર્મો ચાલો તો ગુણધર્મોની ચર્ચા કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો પહેલા જ છે દેખાવ જોઈ લેવાય ભૌતિક અવસ્થા જોઈ લેવાય આપણે આગળ પણ જોયું કે ધાતુ છે અધાતુ છે વર્ગીકરણ માટે આપણે સૌપ્રથમ એની ભૌતિક અવસ્થા જોઈ તો અહીંયા પણ પહેલું આવશે બરોબર છે ભૌતિક અવસ્થા બરોબર તો શું કહે છે આયોનિક સંયોજનો છે મોટા ભાગે ઘન સ્વરૂપે હોય છે એની પાછળનું કારણ તમને જણાવું વિદ્યાર્થી મિત્રો જોવો તો Na+, Cl- Mg+2 Cl2 -1 હવે જો ધન અને ઋણ આયનો વચ્ચે શું થશે વિદ્યાર્થી મિત્રો આકર્ષણ થશે એટલે એકબીજાની છે ચોંટીને ખૂબ નજીક છે જોડાયેલા હશે હવે તમને ખબર છે કે જો આ કોઈ પદાર્થ છે એની અંદર છે એ ખૂબ નજીક છે ક્લોઝ પેક અરેન્જમેન્ટ થઈ જાય બધું એકબીજાની નજીક ગોઠવાયેલું હોય તો આની અવસ્થા કેવી હોય ઘન સ્વરૂપે હોય બસ તો હવે તમે સમજી ગયા હશો કે છે એકબીજા વચ્ચે છે એ પ્રબળ છે આયોનિક બંધ હોય છે આયોનિક આકર્ષણ બળ હોય છે એટલે એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે એટલે આ ઘન સ્વરૂપે હોય છે તો ભૌતિક અવસ્થા કેવી આવશે ઘન સ્વરૂપે આવશે તો લખીએ આયોનિક સંયોજનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આવા સંયોજનો ઘન સ્વરૂપે અને સખત હોય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આવા સંયોજનો છે એ બરડ હોય છે બ્રિટલ હોય છે એટલે દબાણ આપતા છે એ તૂટી પડે છે બરોબર છે પરંતુ આવા સંયોજનો બરડ હોય છે તેથી દબાણ આપતા તૂટી પડે ચોક જેવું છે વિદ્યાર્થી મિત્રો આમ ચોક છે કડક હોય પણ દબાણ આપો તો તૂટી પડે કાચ જેવું છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે વધુ પડતો ફડકો છે સહન ન કરી શકે બરોબર છે લોખંડ હોય તો શું થાય ભોબો પડી જાય વળી જાય ઘાટ બરોબર પણ તૂટે ફાટે નહીં પણ કાચ હોય તો વિદ્યાર્થી મિત્રો પડે તો તૂટી જાય એટલે એને બરડ કહેવાય તો આવા સંયોજનો મોટે ભાગે છે એ બરડ હોય છે દબાણ જાજુ આપો તો તૂટી પડે છે ચાલો હવે બીજી વાત કરીએ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો વિદ્યાર્થી મિત્રો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની છે વાત કરી લઈએ તો જે તાપમાને છે એ ઘન પદાર્થ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત પામે એને ઈ પદાર્થનું ગલન બિંદુ કહેવાય હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે આયોનિક સંયોજનો આમ ખૂબ નજીક એકબીજા સાથે છે એ ગોઠવાયેલા જોઈએ જો એ આવા છૂટા થઈ જાય તો અહીંયા એક અણુ હોય ને અહીંયા હોય ને અહીંયા હોય તો આ પ્રવાહી સ્વરૂપમાં આવી જાય કારણ કે તમને ખબર છે પ્રવાહી છે એ ફેલાવાનો છે એ ગુણ ધરાવે છે જે પાત્રમાં નાખો એવો આકાર લે તો વિદ્યાર્થી મિત્રો જો આ અણુઓને છે એકબીજાથી દૂર કરવા હોય તો શું કરવું પડે ગરમી આપવી પડે ઊર્જા આપવી પડે હવે તમને ખબર છે કે આ છે પ્રબળ આયનિક આકર્ષણ બળથી જોડાયેલા છે બરોબર છે ધન અને ઋણ વીજભારથી એકબીજા સાથે જોડાયેલા છે એટલે એમ ઝડપથી નોખા થશે નહીં વધુ પડતી છે તે ઊર્જા આપવી પડશે કારણ કે ભાગીદારી કરીને નથી જોડાયેલા બરોબર છે ઇલેક્ટ્રોનની આપ-લે કરીને જોડાયેલા છે બરોબર છે એટલે પ્રબળ એકબીજા સાથે છે તે જકડાયેલા છે એને દૂર કરવા માટે વધુ ઊર્જા આપવી પડશે નોખા તો થશે પણ ઊર્જા વધુ આપવી પડશે તો જો ઊર્જા વધુ એટલે ઉષ્મા ઊર્જા વધુ આપવા જાવ તો અહીંયા તમને ખબર છે ગલન બિંદુ એનું ઊંચું થઈ જાય એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હજી આમાંથી છે
કે વાયુમાં લાવવું હોય તો એક અણુ અહીંયા ને એક અણુ અહીંયા હાવ છૂટા તો વધુ ઊર્જા આપવી પડે. એટલે જ તે વિદ્યાર્થી મિત્રો આયોનિક સંયોજનોના છે એ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, કારણ કે આ આયનોને તોડવા માટે આનો એક એક અંદરનો છે ઘટક છે એકબીજાથી દૂર કરવા માટે તમારે વધુ ઊર્જા આપવી પડે છે, કારણ કે છે કે પ્રબળ આયોનિક બંધથી જોડાયેલા છે. તો લખી નાખીએ એવું. આયોનિક સંયોજનો ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે, કારણ કે તેમાં રહેલા આયનો પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય તેમને તોડવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. તોડવા હોય તો વધુ ઊર્જા આપવી પડે અને વધુ ઉષ્મા ઊર્જા આપો તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા વયા જાય. તો ભૌતિક અવસ્થા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હવે દ્રાવ્યતા કેમાં ઓગળે છે એ જોઈએ. ચાલો તો ત્રીજો પોઈન્ટ છે આપણો દ્રાવ્યતા. તો આવા સંયોજનો વિદ્યાર્થી મિત્રો પાણીમાં ઓગળી જાય છે. બરોબર, જો મીઠું આયોનિક સંયોજન છે, બરોબર છે, પાણીમાં ઓગળે છે તો કે આ ઓગળે છે, પરંતુ છે એ પેટ્રોલ અને કેરોસીન જેવા છે દ્રાવકમાં ઓગળતા નથી. તો લખી નાખી આવા સંયોજનો પાણી જેવા દ્રાવકમાં ઓગળે છે, પરંતુ પેટ્રોલ કે કેરોસીન જેવા દ્રાવકમાં ઓગળતા નથી. હવે તમને એમ થાય દ્રાવક એટલે શું? તો જેમાં છે વિદ્યાર્થી મિત્રો કે તમે કંઈક ઓગાળવા માંગો છો, ઈ છે એ પદાર્થને દ્રાવક કહેવાય. જેને ઓગાળવા માંગો છો એને દ્રાવ્ય કહેવાય, અને ઓગળીને જે કાંઈ બે વસ્તુ બરોબર ભેળસેળ કરી અને નવું બને એને દ્રાવણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આવા સંયોજનો છે પાણી જેવા દ્રાવક. હવે જો પાણીમાં જ આપણે મીઠું ઓગાળવાનું તો બીજું કોઈ અહીંયા અન્ય કોઈ MgCl2 લઈ લો કે AlCl3 લઈ લો, તો આવા આયોનિક સંયોજનો આપણે પાણીમાં ઓગાળવાના હતા એટલે એને કીધું દ્રાવક. એમાં ઓગળી જાય છે, પરંતુ પેટ્રોલ કે કેરોસીન જેવા દ્રાવકમાં ઓગળતા નથી. ચાલો હવે ચોથું મહત્વપૂર્ણ છે વિદ્યુત વહન. આ ખાસ છે એ સમજવા જેવું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ આયોનિક સંયોજનો છે ઘન સ્વરૂપે વિદ્યુત વહન કરતા નથી. નો જ કરે, સ્વાભાવિક છે, કારણ કે જો વિદ્યાર્થી મિત્રો દોરીએ આની અંદર છે એને 3 દોરી, બીજા 3 દોરી, અહીંયા દોર્યું C. હવે સમજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સોડિયમ છે એને તો એના વધારાના ઇલેક્ટ્રોન છે એ ક્લોરીનને આપી દીધા છે, અને ક્લોરીનની બાહ્યતમ કક્ષા ફૂલ થઈ ગઈ છે.
સોડિયમની બાહ્યતમ કક્ષા ખાલી થઈ ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જતા વિદ્યુત વહન કેવી રીતે કરીએ કે કારણ કે વિદ્યુત વહન તમને ખબર છે કે બાહ્યતમ કક્ષામાંના છે એ વધારાના ઇલેક્ટ્રોન દ્વારા થાય. હવે વધારાનું તો કાંઈ વધ્યું નથી, બરોબર. આ ધન સ્વરૂપે છે, આમાં NaCl એકબીજા સાથે છે એ ધન આયન ઋણ આયન ધન આયન ઋણ આયન એને ચોંટી ગયા છે, એકબીજા સાથે છે ચીપકીને બેઠા છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં કાંઈ વધારાના છે એ ઇલેક્ટ્રોન ખરા તો કે નહીં, તો વિદ્યુત વહન ન થાય. પણ જો વિદ્યાર્થી મિત્રો આને તમે પાણીમાં ઓગાળો તો શું થાય? તો કે પાણીમાં ઓગાળશું ને, બરોબર છે. એટલે હવે તમને ખબર છે એનું આયનીકરણ થશે. ક્યારે? વિદ્યુત આપો તો થાય, આમ ન થાય, બરોબર. તો આમાં હશે હવે Na+, બરોબર છે. ચાલો અહીંયા હશે Cl-, બરોબર છે. તો આયનીકરણ થાય પાણીમાં ઓગાળીને વિદ્યુત આપો. હવે છે એ વિદ્યુત વહન કરી શકે કારણ કે જો આની પાસે વિદ્યાર્થી મિત્રો છે તે પોઝિટિવલી અને નેગેટિવલી ચાર્જ છે, બરોબર. તો એ વિદ્યુત વહન કરી શકે. એટલે ઘન સ્વરૂપે છે વિદ્યુત વહન થાય નહીં કારણ કે વધારાનો કોઈ છે ઇલેક્ટ્રોન છે નહીં, બરોબર. વિદ્યુતનું વહન કરવું હોય તો બાહ્યતમ કક્ષામાં છે ઇલેક્ટ્રોન જોઈએ એના દ્વારા થાય. એટલે તો ધાતુ બધાય છે વિદ્યુતનું વહન કરે છે. જો એની બાહ્યતમ કક્ષામાં 1, 2, 3 ઇલેક્ટ્રોન પડ્યા છે. અધાતુ એટલે તો વિદ્યુતની અવાહક કીધી હતી કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન હોતા નથી, એવા વિદ્યુતનું વહન કરી શકે. તો લખી આવું કંઈ ચાલો. તો ચોથો ગુણધર્મ છે વિદ્યુત વહન. ચાલો પહેલા વિદ્યુત વહન થાય કોના દ્વારા એ જોઈએ વિદ્યાર્થી. તો કે છે કોઈ પણ પદાર્થમાં વિદ્યુત વહન એ આયનોની ગતિશીલતા ને કારણે થતું હોય છે. કોઈ પણ પદાર્થમાં વિદ્યુત વહન થતું હોય તો એમાં આયનો ગતિશીલ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ જઈ શકે એમ હોય તો જ વિદ્યુત વહન થાય. વિદ્યાર્થી મિત્રો જો આ કોઈ છે એ વાહક તાર છે, બરોબર. આને તમે છે એ પરિપથમાં છે એ જોડી દો છો, કળ શરૂ કરો છો. જો આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે તો વિદ્યુત વહન થયું કહેવાય, બરોબર. હવે તો કે આ ઋણ આયન છે, આયન તો છે, જો એને ગતિશીલતા દેખાડી અહીંયાથી અહીંયા આવ્યો તો છે એ વિદ્યુત વહન કહેવાય. અહીંયા હોય, બરોબર, ગતિશીલ ન હોય તો આને વિદ્યુત વહન છે એ કહ્યું ન કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો આ તાંબાનો તાર લ્યો, પરિપથમાં જોડો તો અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા સુધી આવે, પરંતુ લાકડાનો ટુકડો લ્યો તો એમાં રહેલા ઇલેક્ટ્રોન છે અહીંયાથી અહીંયા ન આવે, એટલે એ અવાહક. રબરમાં ન આવે, કાચમાં ન આવે. તો જો શું કહેશે, કોઈ પણ પદાર્થમાં વિદ્યુત વહન એ આયનોની ગતિશીલતાને કારણે થતું હોય છે. હવે આયનિક સંયોજનો કેવા છે? ઘન સ્વરૂપે છે, એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા છે. વિદ્યુત વહન ક્યાંથી થાય? તંબુરામાંથી. તો લખીએ આવા સંયોજનો એ ઘન સ્વરૂપે હોય તે દ્રઢ એટલે ઠોસ, સખત અવસ્થા હોવાથી તેમાં આયનોનું વહન થઈ શકતું નથી. પણ આને પાણીમાં ઓગાળો તો શું થાય? તો કે તો આયનીકરણ પામે, પણ ક્યારે? વિદ્યુત આપો એટલે. તો લખીએ પરંતુ આવા સંયોજનોને પાણીમાં ઓગાળતા તે
આયનીકરણ પામે છે, બરોબર. તો Na+Cl- થઈ જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એક પ્રયોગ કરીએ, બરોબર છે. આની અંદર છે NaCl વાળું પાણી નાખ્યું, બરોબર. વિદ્યુત ધ્રુવો લઈ, ચાલો બરોબર છે. અહીંયા બલ્બ જોડી દઈએ, બલ્બ પ્રકાશિત થાય તો વિદ્યાર્થી મિત્રો છે આપણે કીધેલું ઈ સાચું. ચાલો NaCl નું જલીય દ્રાવણ, અને NaCl આપણને ખબર છે આયનિક સંયોજન છે, એનું જલીય દ્રાવણ લીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો જો કળ શરૂ કરશો, બરોબર છે, બલ્બ ક્યારે પ્રકાશિત થશે? તો કે છે પરિપથ પૂરો થતો હોય તો. જો આટલો તો પરિપથ છે એ પૂરો છે, બરોબર. હવે અહીંયા આ જોડાય તો આખો પરિપથ પૂરો થયો કહેવાય. પણ તમને ખબર છે કે પાણીમાં નાખતા છે આયનીકરણ પામશે Na+Cl-. હવે છે વિદ્યાર્થી મિત્રો શું થશે કે તમે કળ શરૂ કરશો ને, બરોબર છે, તો ક્લોરીન ના માઈનસ આયનો છે એ ધન ધ્રુવ તરફ ભાગશે, એટલે એ બધા અહીંયા જોડાય, બરોબર છે. આ દ્રાવણમાંથી છે એ ધન આયનો છે અહીંયા ગોઠવાઈ જશે. જો આ ગતિશીલતા થવા માંડી, આયનો છે ઋણ આયનો ધન ધ્રુવ ઉપર જવા માંડ્યા દોડી દોડીને, બરોબર છે. ધન આયનો ઋણ ધ્રુવ ઉપર જવા માંડ્યા દોડી દોડીને. જુઓ તો આયનોનું વહન છે, બસ. તો એટલા માટે છે એ આ આયનિક સંયોજનોને જો તમે પાણીમાં નાખો તો એ વિદ્યુત વહન દર્શાવે છે. તો હવે આપણે આગળ લખવું પડશે, પરંતુ આવા સંયોજનોને પાણીમાં ઓગાળતા તે આયનીકરણ પામે છે. અને આવા આયનો વિરુદ્ધ, જો વિદ્યાર્થી મિત્રો ઋણ આયન ધન ધ્રુવ ઉપર ગયો, ધન આયન ઋણ ધ્રુવ ઉપર ગયો, એટલે છે વિરુદ્ધ ધ્રુવો ઉપર જશે. આવા આયનો વિરુદ્ધ વીજભાર ધરાવતા ધ્રુવો તરફ સ્થાનાંતર થવાથી વિદ્યુત વહન થાય છે. એટલે ઘન સ્વરૂપે વિદ્યુત વહન કરશે નહીં, પણ પાણીમાં નાખશો અને પછી છે એ પરિપથ આવી રીતના છે એક તૈયાર કરી અને કળ શરૂ કરશો તો તમને છે એ બલ્બ પ્રકાશિત થયેલો બતાશે, એટલે કે વિદ્યુત વહન કરશે. હવે આમ થવાનું કારણ શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કહે છે કે આવા સંયોજનોને પાણીમાં ઉમેરતા ઉમેરી અને વિદ્યુત પ્રવાહ શરૂ કરતા તેમની વચ્ચે નું આકર્ષણ બળ ઘટે છે અને ઝડપથી આયનોમાં રૂપાંતર થઈ વિદ્યુત વહન દર્શાવે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો ઘન સ્વરૂપે હતા ત્યારે છે આયનિક જે બંધ હતો એ પ્રબળ હતો, પરંતુ અંદર પાણી ઉમેર્યું એટલે શું થયું વિદ્યાર્થી મિત્રો? તો કે જે બંધ પ્રબળ હતો, બરોબર છે, એ હવે એટલો બધો પ્રબળ રહ્યો નહીં. અને પછી તમે છે એને વિદ્યુત ઉર્જા આપી એટલે છે એ સંપૂર્ણપણે આયનીકરણ થઈ અને વિરુદ્ધ ધ્રુવો તરફ છે એ ચાલવા માંડ્યા, અને આ ગતિશીલતાને કારણે છે આ બલ્બ પ્રકાશિત થયો. તો વિદ્યાર્થી મિત્રો આવું થતું હોય છે. તો આયનિક સંયોજનોના ગુણધર્મો સરળ ફટાફટથી એકવાર છે આપણે રિવિઝન જોઈ લઈએ. તો ભૌતિક અવસ્થા કેવા સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપે હોય છે, સખત હોય છે, કારણ કે છે વિરુદ્ધ વીજભારોને કારણે એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. પણ આવા સંયોજનો મોટે ભાગે બરડ હોય છે, બળ આપતા છે તૂટી પડે છે, એટલે ચોક જેવું યાદ રાખવાનું છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કે છે
આવા સંયોજનો છે એ એકબીજા સાથે પ્રબળ આયનિક બંધથી જોડાયેલા હોય તેમને તોડવા માટે, એમને નોખા કરવા માટે છે એ વધુ પડતી ઉષ્મા કે ઉર્જાની જરૂર રહે છે, એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આવા સંયોજનો મોટે ભાગે પાણીમાં તો દ્રાવ્ય હોય છે, પાણીમાં ઓગળી જાય છે, પણ પેટ્રોલ કે કેરોસીનમાં ઓગળતા નથી. આવા સંયોજનો ઘન સ્વરૂપે છે અંદર આયનો ગતિશીલ ન હોવાથી એકબીજાની નજીક છે એ પ્રબળ આકર્ષણ બળને કારણે જોડાયેલા હોવાથી વિદ્યુત વહન કરતા નથી. પણ જો એને પાણીમાં નાખવામાં આવે તો છે એ આયનીકરણ પામે છે. અને હવે તમે છે કે જો એને વિદ્યુત પ્રવાહ આપો છો પરિપથમાં આવું દ્રાવણ નાખીને, તો એ છે આયનો વિરુદ્ધ છે વિસ્ભાર ધરાવતા વિદ્યુત ધ્રુવો તરફ છે ચાલવા માંડે છે, અને આ આયનોની ગતિશીલતાને કારણે જે છે એ વિદ્યુત વહન દર્શાવે છે. ખરેખર બને છે શું કે જ્યારે ઠોસ અવસ્થામાં હોય છે, ઘન સ્વરૂપમાં હોય છે, ત્યારે એકબીજા વચ્ચે છે તે પ્રબળ આયોનિક બંધ હોય છે, પરંતુ એની અંદર પાણી ઉમેરતા છે આ આયોનિક બંધ એટલો બધો પ્રબળ રહેતો નથી. અને હવે તમે થોડીક ઉર્જા આપો છો, થોડીક વિદ્યુત ઉર્જા આપો છો, તો આ આયોનિક બંધ તૂટી જાય છે અને વિરુદ્ધ છે વીજભાર ધરાવતા ધ્રુવો તરફ ગતિ શરૂ કરી દે છે. તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો આયોનિક સંયોજનોના ગુણધર્મો. મોસ્ટ આઈએમપી સવાલ છે, એક વખત તો તમારે છે લખવો જ પડશે, તો એટલા માટે વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. અહીંયા આપણે આજે રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.